1939થી અમે માલધારી પાસના પુરાવા અમારી પાસે સામેલ છે. તે પછીને અમે રજૂઆત કરતાં 1956, 44, 43, 1967 લગ્ન અમે કાયમી માલધારીનો પાસ ભરેલા છે મસવાડી પહોંચ અને અમારી પાસે સામેલ છે કાયમીમાં. એ હમણાં અમારે આ હારવાડના જ માલધારી છે રાજભા ગઢવી કલાકાર, એને 2023માં એની અરજી ફાઇલ કરી દીધી હતી. પાછી 2026માં પાછી અરજી એની મંજૂર થઈ ગઈ છે. તો એ સેલિબ્રિટી માણસ અને અમે સામાન્ય માલધારી છીએ અને અમારી પાસે બધું માલધારી બધું પ્રૂફ પાકું છે અને અમારી પાસે હાલમાં માલિક છે. એટલે સેલિબ્રિટીને જો મસવાડી પાંચ તો ન્યાય મળતો હોય તો અમને ન્યાય તો મળવો જોઈએ ને. જેટલો રાજભાઈ પુરાવો હાજર કરશે એટલો હું સામેલ કરી દઈશ. તેમ ત્યારે અમે 3-4 વખત અહીંથી પીપીપોળાથી અમારો માલ છે બોર્ડરમાં, અહીંથી અમે જવા માટે અરજી કરી હતી કે અમારે નેહડ આવી જવું છે. ત્યાં અમારે ઝૂંપડા ચોક બધું કમ્પ્લીટ હશે, પણ કોઈ જાતની અરજીનો જવાબ અમને આવ્યો નથી. અમે આજથી 10-12 વર્ષ પહેલાં અમે સિનિયર્સમાં રહેતા હતા. ત્યાંથી મારી માડી બીમાર હતા એટલે એ રીતે અમને પીપળા બોર્ડરમાં રહી ગયા. પછી આ એક સાહેબ એવા આવ્યા હતા ને, એને અમને જવા દીધા નહોતા. પણ અમે કાંઈ એને કોઈ ઓલું નહોતું કર્યું એટલે અમે અહીંથી સારતા હતા ઉપર. તો છતાં અમે 3-4 કિલો અરજી કરી કે સાહેબ અમારે પરત અમારે નેહડે પાછું ઉઈ જવું છે, પણ એનો જવાબ કોઈ આવ્યો નથી. પછી આ રાજભાઈ જેવા ગઢવી છે તો એણે અરજી કરી તો એને મંજૂરી આવી ગઈ છે. તો અમારે કેમ નહીં આવતી હોય સાહેબ મંજૂરી? અમે માલધારી છીએ ને, મહેનત નથી માલધારી એવું નથી. અમે તો કોઈ જંગલ ખાતા પાસેથી કોઈ અમને જમીન નથી આપી કે કોઈ પૈસા આપ્યા નથી, કોઈ લાભ મળ્યો અમને. અમે માલધારી થઈ અને અત્યારે હાલ અમે પીપળો બોર્ડરમાંથી રહી છીએ. કમબેન ભીખાભાઈ નામ છે.